તો આ તરફ જામનગરમાં મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો। વિપક્ષ અને મનપાના અધિકારી આમને સામને આવી ગયા। વિપક્ષના કોર્પોરેટરે કરેલી ટિપ્પણીને લઈને વિવાદ થયો। મનપાના અધિકારીઓએ વોકઆઉટ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો। કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સિટી ઇજનેર ભાવેશ જાની પર જમીનની માલિકીને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા। જો કે સિટી ઇજનેર ભાવેશ જાનીએ તમામ આરોપો ફગાવ્યા હતા। સભામાં હોબાળો થતા મનપાના અધિકારીઓએ વોકઆઉટ કર્યાનો આરોપ છે। જો કે મેયરનો દાવો છે કે અધિકારીઓ તેમની પરવાનગી લઈને સભામાંથી ગયા હતા। મેયરે વિપક્ષ પર અણછાજતા વર્તનનો આરોપ લગાવ્યો। તો અધિકારીઓ વોકઆઉટ કરતા પણ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। જામનગરમાં સામાન્ય સભામાં હોબાળો થયો હતો। આજના બોર્ડની માલી પર જે 4-5 એજન્ડા લેવામાં આવ્યા એમાં ક્લાસ 1 ઓફિસરોને પ્રમોશન કરવાનો મુદ્દો હતો, બરોબર છે। મારો વ્યક્તિગત વિરોધ હતો આ બધી વસ્તુથી અને મારા પછી બહુમતીથી આ પ્રમોશન બહાલી આપી દેવામાં આવેલી છે, બરોબર છે। અને છેલ્લે જ્યારે આપણા પબ્લિકના અને પ્રતિનિધિઓના હિતની ચર્ચા માટે થઈને જ્યારે બોર્ડ આગળ વધતો હતો ત્યારે ન કરવાની એવી એક અધિકારીઓ ટિપ્પણી સભ્યશ્રીના વ્યક્તિગત ફેમિલી વિશે કરીને અધિકારીઓએ બધાએ વોકઆઉટ કર્યો છે। એ વસ્તુથી અમારો ખરેખર સખ્ત વિરોધ છે। વિરોધ પક્ષના સભ્યો હતા એ મજાક બનાવી, જે આ જનરલ બોર્ડ છે એમાં સભ્યતા હોવી જોઈએ, સેન્સ હોવી જોઈએ। એ સેન્સ અને ગમે ત્યારે ગમે તેને વ્યક્તિગત અધિકારી હોય, ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી હોય, કમિશનરશ્રી હોય, ડેપ્યુટી કમિશનર હોય, સિટી એન્જિનિયર જાની સાહેબ, ગમે વ્યક્તિગત ટાર્ગેટ બનાવવો, વ્યક્તિગત લાંછન લગાવવું અને જે અશોભનીય શબ્દ કાઢવા એ અયોગ્ય કહેવાય।